જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસના છેલ્લા દિવસે સાંભળવામાં આવતી વનડિયાની વાર્તા સાથે અધિક માસની કથાના 108 મણકા, જે આજે અધિક માસની પૂર્ણાહુતિમાં સાંભળવાનો મહિમા છે। આજે અધિક માસનો છેલ્લો દિવસ, તો દરેક ભક્તોને આખો અધિક માસ વ્રત, પૂજા, ઉપવાસ કરી કથા સાંભળવાનું પુણ્ય મળે તેવી શુભેચ્છા સાથે પ્રભુને પ્રાર્થના। દરેક ભક્તોએ પૂરી શ્રદ્ધાથી અધિક માસની કથા સાંભળી। આજે છેલ્લા દિવસે વનડિયાની વાર્તા સાથે અધિક માસની કથાના 108 મણકા સાંભળવાનો મહિમા છે, તો આ વિડીયોમાં પૂરી શ્રદ્ધાથી સાંભળજો। જો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો સાંભળીએ વનડિયાની વાર્તા। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। સોનપુર નામનું એક નગર હતું। નગરમાં એક કન્યા રહે, તેનું નામ સોનબાઈ। આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી। 7 ભાઈની એકને એક બહેન એટલે ખૂબ જ લાડકી, એવી કે એનો પડ્યો બોલચીલે। ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે। આખો દિવસ એ નવરીને નવરી, રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય। સોનબાઈ એવી રૂપાળી, રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક। સવાર સાંજ દેવદર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન કીર્તનમાં લીન રહે। વ્રતેય કરે અને ઉપવાસેય કરે, કથા વાર્તાય સાંભળે અને ધર્મ ધ્યાનેય કરે। તેવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ, જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર। 7 ભાભીઓએ તો વ્રત આદર્યા, સોનબાઈએ પણ વ્રત આદર્યું। ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે। આમ કરતાં આખો મહિનો પૂર્ણ થયો। એકમનો દિવસ આવ્યો। 7 ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા। જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા તો સાંભળવી જ પડે, નહીતર વનડિયા નડે। આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો અને હું ભલી। ગુણ ગાવતો એક મારા ભગવાનના, બીજા કોઈની કથાએ હું ન સાંભળું અને વાર્તાય ન સાંભળું। મારે તો કંઈ પાપમાં પડવું નથી। ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી। આ જોઈ વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો। આ તો વનડિયા દેવ, કોપે તો દાંત વાળી દે અને રીઝે તો રાજ આપી દે। કનડે તો એવા કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય। વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એક કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય। દિવસ આથમ્યો અને રાત પડી ગઈ। સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો। તેણે તો ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો। પછી એણે રૂપના અંબાર એવા રાજકુમારનું રૂપ ધારણ કર્યું। અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા અને અત્તર છાંટ્યા, ગુલાબના ફૂલ પાથર્યા, એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય। સવાર પડતા જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી। અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ। એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે। એ તો દોડતી ગઈ જેઠાણી પાસે, જઈને બધી વાત કરી। પાપણના પલકારે આખાઈ ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા। આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય, વાત લઈ જાય। સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થૂ થૂ કરવા લાગ્યા। આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય, આમેય બોલે અને તેમેય બોલે। સતી સીતાને કલંક લગાડે। 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી। વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું। આ તો આખા કુળનું નાક જાય એવી વાત। 7ની આંખોમાં આગ વરસવા લાગી। ગયા બહેન પાસે અને ત્રાડ પાડી કે સાચું બોલી નાખ, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ, નહીતર ધડથી માથું અલગ થઈ જશે। બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી। તેણે માથે હાથ મૂકીને કહ્યું કે મારા પ્રભુના સોગંધ, સપનામાંય મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય। જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો। ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકમાં જવું પડે। પહેલા વાતની ખાતરી તો કરવી પડે ને। 7 ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું। મધરાત થઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે આટા મારે છે
અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભ્રમરનું રૂપ લઈને આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતા જ પાટું મારીને બાળનું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઝાટકે તારું માથું જુદું થઈ જશે. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીઝું તો રાજ આપું અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાવો? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈને વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળનું કઈ રીતે બાંધવું? એનોય ઉપાય છે. વનડિયો બોલ્યો કે નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું છે. તેના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચડાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી. તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષે શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિવાર જોયા. પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડશે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ તો ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ તો મક્કમ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાળની સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યો અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, રીછે તો તું રાજ આપે, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાટ, ચોદીશ ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ, પુણ્ય ફળિયાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી આ વાર્તા સાંભળનારને, વાંચનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય વનડિયા દેવ. આપણે સાંભળી વનડિયાની વાર્તા. હવે સાંભળશું અધિક માસની કથાના 108. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય.
શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નરની નાર, ભવસાગરથી તરસ્યો વ્રતની લીલા અપરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત, વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા, મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતાના આવ્યા, જન કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય, નદી તળાવ કુવા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય, સંજોગવશાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય, પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ જ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં, વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય, તેથી આ જગતમાં મલમાસ હળધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય, હે દયા સાગર દયા કરો મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય, મારું દુઃખ ભાંગવા તમે કરો કાંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો, દુખડા દૂર થશે તમારા હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂઝ્યો એક ઉપાય, ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ, ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ્ચ છે શ્રી કૃષ્ણનું મંદિર, મણિરત્નના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનારા, ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી, દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી. કુબ્જાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર, યમુનાના વિષ જળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર, એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ, બિચારા આ મલમાસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ, ચિતા ચિતા સમી ચિંતા કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું, મારો અધિષ્ઠાત્રા સ્થાપો મેં તમારું શરણું લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ, વરદાન પામ્યો પ્રેમથી પૂરી થઈ સૌ આશ. આશીષ આપ્યા કૃષ્ણે તું પુરુષોત્તમ માસ કહેવાશે, તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય, આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો, એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પૂજા પાઠ કરો, કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળમાં રચો, તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન જચો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પધ્યું મન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા ઉપર છબી પથરાવી કરો ઘીનો દીવો, નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉધર્વ પુંડ તિલક કરો, ઉધર્વ પુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉધર્વ પુંડમાં શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીનો વાસ, ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. મા ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમી મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન. આરતી ઉતારો શ્રી કૃષ્ણને પ્રેમી નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકારવાથી મેઘાવતી થઈ પંચવતી દ્રૌપદી, તેના દુઃખ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડી. રાજપાટ તજીને એમને જંગલ રહેવું પડ્યું.
દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં, ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમર પુત્ર મેળવવા ધનુ શર્માને મન થયું, ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુ શર્માએ વરદાન, તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગોમતીના બાળકનું જ્યારે મૃત્યુ થયું, અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થયું, તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ન સમજાય, કર્મની ગતિ ન્યારી, કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનવાંછિત ફળ મળે, આ ભવમાં સુખ મળે, જાય વૈકુંઠ ધામ. જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય, આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય, આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે, સુખ શાંતિ સહેલાયથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે, ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે, દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે તેની પર પ્રભુ કૃપા કરે, મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ તમારો ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન, સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. આ પ્રમાણે અધિક માસની 108 મણકાની માળા અહીં પૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. આ મણકા ગાવાથી કે સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થશે, જગતમાં માન સન્માન મળશે. મિત્રો, આપણે સાંભળી વનડિયાની વાર્તા તથા અધિક માસની કથાના 108 મણકા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યા, જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય પુરુષોત્તમ રાય, જય વનડિયા દેવ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.